અહીંયા લખેલું છે કચ્છનો ટેસ્ટ છે તે 100% ઓથેન્ટિકેટ ટેસ્ટ માટે ચાંદની દાબેલી કચ્છી દાબેલી તમારે ખાવી. બરાબર. અહીંયા સુરેન્દ્રનગરમાં આવી દાબેલી ક્યાંય મળે ભાઈ? પિન્ટુભાઈની દાબેલીમાં સ્પીડ તો ભાઈ ખતરનાક છે. 4 મિનિટની અંદર લગભગ 15-20 દાબેલી ફટાફટ બનાવી નાખી છે. જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે સુરેન્દ્રનગર અને અહીંયા આજે આપણને લઈ આવ્યા છે ભરતભાઈ એક અલગ જગ્યાની અંદર. આપણને કચ્છનો ટેસ્ટ અહીંયા સુરેન્દ્રનગરમાં મળશે. તો એડ્રેસ લોકેશનની પહેલાં વાત જણાવી દઉં તો આપણું એડ્રેસ અહીંયાનું શું છે? આ છે આમ ઓલ્ડ જંકશન રોડ, આ બાજુ જવાય નિયર હેન્ડલૂમ 4 રસ્તા. બરાબર. હેન્ડલૂમ 4 રસ્તાથી ઓલ્ડ સ્ટેશન તરફ જાઓ એટલે અહીંયા આવે છે દ્રષ્ટિ ચશ્માઘર. દ્રષ્ટિ ચશ્માઘરની બાજુમાં ચાંદની દાબેલી, જે આ જગ્યાએ તો રિસન્ટલી હજી ઓપન થઈ છે, મહિનો થયો, પણ એને ઘણા વર્ષ થઈ ગયા આ ચાંદની દાબેલીને. સુરેન્દ્રનગરમાં એક 80 ફૂટ રોડ કહેવાય સુરેન્દ્રનગરમાં, એ જગ્યાએ એમની લારી ઊભી રહે છે. ત્યાં એમની દાબેલી મળતી ઘણા વર્ષોથી. એટલે કચ્છનો ઓરિજિનલ ટેસ્ટ. કચ્છનો ઓરિજિનલ ટેસ્ટ વર્ષો જૂના. સુરેન્દ્રનગરની અંદર દાબેલી ઘણા બધા બનાવતા હશે, પણ ભાઈ એવું કહે છે ભરતભાઈ કે આમની દાબેલીમાં કંઈક અટકે છે, કંઈક અલગ છે, કે કચ્છનો ટેસ્ટ દેખાય છે. તો આજે આપણે એની સાથે વાત કરીશું અને વિઝિટ કરશું. અને ભાઈએ ચોખ્ખી ગેરંટી આપી છે કે ભાઈ અમારી એકવાર દાબેલી તમે ખાઈ જાઓ પછી તમને ખ્યાલ આવી જશે કે કચ્છનો ટેસ્ટ છે કે નથી. હા, તો આજે આપણે જઈએ અને ભાઈ સાથે વાત કરી અને તમને દાબેલીનો રિવ્યૂ આપીએ અને બતાવીએ. ચાલો. ભાઈ અત્યારે સુરેન્દ્રનગરમાં હતો અને ચાંદની દાબેલીનો વિડીયો શૂટ કરવા જતા હતા અને અમારે એક મિત્ર આવી ગયા છે, આપણા સબસ્ક્રાઈબર છે, આપણા ફોલોવર્સ છે અને ઘણા ટાઈમથી આપણા વિડીયો જોવે છે. કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં રાજભાઈ. જય માતાજી, જય મોગલ. જય મોગલ. આજે તમે કેટલા ટાઈમથી આપણા વિડીયો જોવો છો ને વિડીયો કેવા લાગે છે? હું ઘણા વર્ષથી અચ્છા. તમારા કમલેશભાઈના બેયના વિડીયો જોઉં. અરે વાહ. હું મારા કામથી જતો હતો, જોઈ ગયા. તમને જોઈ ગયો એટલે ઊભો રહ્યો મળવા માટે. આજે સુરેન્દ્રનગરના પહેલા તો મળીને ખૂબ આનંદ થયો. તમારો પ્રેમ છે ને યાર, હા. કારણ કે તમે પોતે હેન્ડીક્રાફ્ટ છો. હાજી. અને તોય છતાં પણ આજે અમારા માટે અમને જોઈને હા. તમે મળવા માટે આવ્યા. હાજી. એટલે અમારા માટે ગર્વની વાત છે કે ભાઈ સુરેન્દ્રનગરમાં પણ આપણા ફોલોવર્સ છે, ઘણા બધા વિડીયો જોવે છે ને બધા લોકોનો પ્રેમ છે ને આવો નવો પ્રેમ દેતા રહેજો. તમે આવું નવું કરતા રહેજો જેથી અમે બહાર ગામ જાય તો શું ખાવું શું ન ખાવું ખબર પડે અને ઓથેન્ટિક ફૂડ તમે જે દેખાડો છે દેશી બહુ મજા આવે છે. આજે આવ્યા છે આપણે ચાંદની દાબેલી. હા. અને બહુ વર્ષો જૂનું ચાંદની દાબેલી બહુ વર્ષો જૂનું છે. આપણે પહેલા ઉદ્યોગનગર કહેવાય, 80 ફૂટનો રોડ, એના ગેટ પાસે હતું. બરાબર. હમણાં આ નવી બ્રાન્ચ ખોલી. કચ્છનો ટેસ્ટ લખ્યો છે? કચ્છનો ટેસ્ટ છે કે 100%. હા, દાબેલી પફમાં બહુ સારું. અચ્છા. મેન દાબેલી પછી પફ. તમારું નામ કહી દો. મારું નામ હર્ષદીપસિંહ રાણા. હરદીપસિંહ રાણા. ભાઈ હા, થેન્ક યુ. મળીને ખૂબ આનંદ થયો ભાઈ, અને આવો નવો પ્રેમ સપોર્ટ દેતા રહેજો અને પાકું મજા કરતા રહેજો. પાકું. ચાલો, જય માતા. જય માતાજી, જય મોગલ. જય મોગલ. ચાંદની દાબેલીમાં આપણે પહોંચી ગયા છે અને ખાસ આપણા અહીંયા કસ્ટમર છે અને આપણા મિત્ર પણ છે. ભાઈ અહીંયાની દાબેલીનો ટેસ્ટ તમને કેવો લાગે છે? ટેસ્ટમાં એક નંબર છે અને ઓથેન્ટિકેટ ટેસ્ટ છે. પ્લસ 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી અહીંયા દાબેલી ખાઉં છું. અચ્છા. સેમ ટેસ્ટ અને કચ્છી ટેસ્ટ. તમે કયા ગામથી છો? હું અહીંયા લોકલ સુરેન્દ્રનગરથી. ઓકે. અને કેટલા ટાઈમથી અહીંયા લખેલું છે કચ્છનો ટેસ્ટ છે કે 100% ઓથેન્ટિકેટ ટેસ્ટ માટે ચાંદની દાબેલી કચ્છી દાબેલી તમારે ખાવી. બરાબર. સુરેન્દ્રનગરમાં આવી દાબેલી ક્યાંય મળે? લાસ્ટ 10 years. કારણ કે આ 80 ફૂટ રોડ ઉપર એમનું જૂનું હતું ને. હા, એટલે ત્યાંથી અહીંયા તો બહુ લાંબો સમય નથી થયો, પણ શોર્ટલી અહીંયા હમણાં જ ચાલુ થયું છે. તો અહીંયાની દાબેલી બેસ્ટ છે. 100%. થેન્ક યુ સર. ઓકે. ભાઈ દાબેલીમાં તો ભાઈ ધૂમ મચાવે છે ભાઈ. ચાંદની દાબેલી, ગરમા ગરમ કચ્છી બટર દાબેલી. અને અહીંયા ભાઈ પિન્ટુભાઈ પંડ્યા જે છેલ્લા 80 ફૂટ રોડ ઉપર ધૂમ મચાવે છે અને અહીંયા શોર્ટ ટાઈમની અંદર ઓપન કરી રહ્યા છે. અને બટર પ્રાઇસ કચ્છી બટર દાબેલીની પ્રાઇસ છે 25 રૂપિયા છે. ચટણી સાથે ખાવી હોય તો 35 રૂપિયા છે. સાથે ને સાથે અહીંયા પફ રાખે છે અને વડાપાઉં પણ અહીંયા મળી જશે. હવે આપણે ભાઈ સાથે વાત કરીએ.
ભાઈ પિન્ટુભાઈની દાબેલીમાં સ્પીડ તો ભાઈ ખતરનાક છે. પિન્ટુભાઈ બોલો બોલો સર. મહાદેવ, મહાદેવ સાહેબ. અત્યારે તમારે દાબેલીની અંદર ભાઈ ધૂમ મચાવો છો ને કચ્છનો ટેસ્ટ અહીંયા મળે છે, વાત સાચી છે? હા સાહેબ. એવું કેમ કે કચ્છમાં તો મેં ઘણી બધી જગ્યાએ દાબેલી ખાધી છે ને તમારી દાબેલીમાં એવી શું ખાસિયત છે કે લોકોના ટોળે ટોળા થાય છે? આપણે સાહેબ એક જ મોનોપોલી છે કે આપણે સાહેબ પ્યોર કચ્છી દાબેલી બનાવી છે. આમાં સાહેબ આપણે સેવ ડુંગળી કે એવું કે સાઈડમાં આપતા નથી. અને સાહેબ એટલે આપણે તો સાહેબ આપણી દાબેલી ગ્રાહક વખાણ કરે છે. અને આમાં સાહેબ ચટણીની જરૂર પડતી નથી. ચટણીની જરૂર નહીં પડે? ના સાહેબ નહીં પડે. તો તમે મેનુમાં તો લખેલું છે કે પાણી સાથે જોતું હોય. સાહેબ એ તો બધો કોઈ પણ ગ્રાહક એમ કે સાઈડમાં આપો તોની વાત છે. બરાબર છે. એટલે બાકી આમ જનરલી સાહેબ જરૂર ન પડે. અચ્છા, એટલે શેકીને આપતા નથી ને તમે? ના એ તો બધો કોક સાહેબ એમ કે બટરમાં ગરમ કરી દો તો અમે કરી દઈએ સાહેબ. આમ બાકી જનરલી જરૂર ન પડે આમાં. ઓકે. દાબેલી સાથે બીજું શું આપણી પાસે અવેલેબલ છે? સાહેબ દાબેલી છે, બટર દાબેલી છે, બટર પપ છે, બટર વડાપાઉં છે. અચ્છા, પપ પર રાખો છો? હા સાહેબ. પછી આપણે તમારે ચીઝવાળું જોતું હોય તો બધી વસ્તુ ચીઝવાળી તે મળશે સાહેબ. પણ પિન્ટુભાઈ ચીઝવાળી કરતાં તો રેગ્યુલર જ મજા આવે. હા સાહેબ એમાં મજા આવે. હા, ને તમારી ભાઈ દાબેલીમાં સ્પીડ તો બહુ બધી છે. આમ 4 મિનિટની અંદર લગભગ 15-20 દાબેલી ફટાફટ બનાવી નાખી છે. આજે સાહેબ છે એ આપણે તો જે ખજૂર ચટણી કહેવાય. હા. આ જે ચટણી છે સાહેબ તીખી ચટણી આવે, જે લસણની ચટણી આવે. ઓકે. અને આને આ તો સાહેબ કહેવાય શાક કહેવાય. આપણે જે હા, કચ્છની જે ભાષામાં કચ્છમાં કહેવાય એ શાક કહેવાય શાક સાહેબ. કહેવાય. હા 100%. અને આ જે મસાલા બી છે હા સાહેબ. એ તમારા હાથે બનાવેલા હાથે ખાતે હાથે હાથે સાહેબ. તમે સુન્નકમાં ટેસ્ટ ક્યાંય ન મળે આપણે. બરાબર. હા એ બધું હાથે બનાવ્યું સાહેબ. અને અહીંયા જે કોઈ કસ્ટમરને ભાઈ ગરમ કરીને ખાવું હોય તો પણ ખાઈ શકે છે. કાચી સાહેબ. કોઈને ખાવી હોય હા, તો સાહેબ. પણ મળી જશે. અને સાથે અહીંયા તમને અમૂલ બટરમાં અમૂલ બટર આપવામાં આવશે. હા આ છે સાહેબ. અમૂલ બધું બટર. હા સાહેબ. અને ઘણી બધી પિન્ટુભાઈ આગળ વાનગી છે. ને તમારું પહેલાં જૂનું ક્યાં હતું પિન્ટુભાઈ? સાહેબ શરૂઆતમાં જૂનું તો મારા પપ્પાનું સ્ટેન્ડ આપણે તો જે જવાહર ચોક કહેવાય, આપણે તો જે દરજીનો ડેલો કહેવાય, બરાબર. એ તો અહીંયા સાહેબ ઊભા રહેતા હતા. પછી અહીંયા તો સાહેબ ટૂંકમાં આપણે તો અહીંયા બજારમાં સાહેબ પાર્કિંગ આવ્યું. પછી આપણે 80 ફૂટ રોડ અને ન્યૂ શાક માર્કેટ અહીંયા ખૂણા ઉપર સાહેબ અમારી લારી છે. અને અચ્છા. સાહેબ બને તો મેં બજારમાં શાક હજી 1 મહિનો થયો અહીંયા કરી. બરાબર. બીજી બ્રાન્ચ નથી તમારી ક્યાંય? ના આ બે જ છે. બરાબર. હા સાહેબ. તો આજે પિન્ટુભાઈ તમારો કોન્ટેક્ટ નંબર મને જણાવી દો, કદાચ કોઈને ના મળે કે હા, નવી સાહેબ. બ્રાન્ચ તમે ઓપન કરી છે હા, તો સાહેબ. કઈ જગ્યાએ આવવાનું રહેશે? 97 275 27 787 ઓકે. હેન્ડલૂમ રોડ હમ. LG શોરૂમની બાજુમાં. બરાબર છે. તો આજે મસ્ત મજાની અમને દાબેલી તમારી ખવડાવી દો. અને દાબેલીની પ્રાઇસ કેટલી છે રેગ્યુલર? એ તો સાહેબ 25 રૂપિયાની એક. બરાબર. હા સાહેબ. ને અમૂલ સાથે? એ તો સાહેબ ભાવ તો એક જ છે. આ તો એક જ છે. એક જ છે સાહેબ. આપણે બરાબર. તમે કદાચ બટરમાં લો તોય ભલે અને કાચી લો તોય ભલે, ટૂંકમાં બરાબર. ભાવ એક જ છે સાહેબ. 35-40 વર્ષ જૂની પેઢી છે. અને એમના પપ્પા પહેલાં ચલાવતા અને અત્યારે પિન્ટુભાઈ ચલાવી રહ્યા છે. એમના ફાધર 80 ફૂટ રોડે ઉપર એ જૂની જગ્યાએ. ચાલો, અમારી દાબેલી થઈ ગઈ રેડી. હવે આપણે એનું ટેસ્ટિંગ કરીએ અને રિવ્યૂ આપીએ. ભાઈ પિન્ટુભાઈની દાબેલી જુઓ તમે. કચ્છનું ઓરિજિનલ જે કહે છે અત્યારે ટેસ્ટ છે. પણ વિજયભાઈ, તમારે અંજાર જવું હતું ભીખાભાઈની દાબેલી ખાવા? અત્યારે અહીંયાનો ટેસ્ટ અહીંયા છે સુરેન્દ્રનગરમાં. ટેસ્ટ કરો. આપણે બે આપ કહીએ કારણ કે ભરતભાઈ ધરાઈ ગયા છે. તરાઈ ગયા છે. સોફ્ટનેસ છે દાબેલીમાં, બ્રેડની અંદર. અને મસાલો પણ જે કચ્છમાં કહેવાય છે શાક. શાક. ઓહો, બરાબર. ભાઈ સુરેન્દ્રનગરના જેતપુર યાદ આવી ગયું સાઈની દાબેલી. હા હા, પણ એના કરતાં ઈ અલગ છે. એ આણંદનો ટેસ્ટ હતો અને આ તો જે કચ્છનો ટેસ્ટ મળતો જુડતો છે. પણ કહેવાય ને સુરેન્દ્રનગરમાં આવી દાબેલી તમને બહુ ઓછી જગ્યાએ ખાવા મળશે. ને અત્યારે જો કસ્ટમર છે લાઈવ, આજે કેટલી દાબેલી લઈ જવાના સાહેબ તમે આજે? 5 દાબેલી. કેટલા ટાઈમથી અહીંયા આવો છો? 80. વાહ, જૂના કસ્ટમર છે તો પણ 5 દાબેલી અત્યારે પાછળ લઈ જાય છે. એનો અહીંયાનો ટેસ્ટ કેવો લાગે તમને? કચ્છ જેવો. વાહ ભાઈ, કચ્છી જે નામ લખ્યું છે તે ચાંદની કચ્છી દાબેલી, એ દાબેલીનો ટેસ્ટ તમને અહીંયા સુરેન્દ્રનગરની અંદર ખાવા મળી જશે. તો આજનો વિડીયો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.